પાટણ સ્થિત અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે આજરોજ સીમા જાગરણ મંચ દ્વારા વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે યુવા સંગોષ્ઠીને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુક્તા વક્તા તરીકે ભારત તિબેટ સહયોગ મંચના પ્રાંત પ્રચાર પ્રમુખ ભરત ચૌધરીએ યુવા વિદ્યાર્થીઓને વિજય દિવસ અંગે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વ સમુદાયના હિતોનું રક્ષણ કરવાવાળી સનાતન ધર્મ સંસ્કૃતિ રહી છે, પરંતુ જ્યારે સત્યની વાત આવે, માનવીય મૂલ્યોના રક્ષણની વાત આવે ત્યારે ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં શ્લોક 7 અને 8 યદા યદા હિ ધર્મસ્યને યાદ કરી આસુરી શક્તિને નાથવાની ક્ષમતા પણ રાખે છે, જેના સાક્ષાત ઉદાહરણો છે કે ભારતમાં વિજયાદશમી, દિવાળી જેવા પર્વો લોકો ઉત્સાહથી ઉજવી વિજયને યાદ કરે છે, પરંતુ આજના દિવસે આઝાદ ભારતનો સૌથી મોટો વિજય મળ્યો છે। 16 ડિસેમ્બર 1971ના દિવસે બાંગ્લાદેશને આઝાદ કરાવતા સાથે ભારતે પાકિસ્તાનના 93,000 સૈનિકોને મુક્ત કરી ભારતીય સંસ્કૃતિની માનવીય મૂલ્યોની વિશ્વ સમુદાયને પ્રતીતિ કરાવી હતી। આ યુદ્ધ ભારતે પૂર્વ પાકિસ્તાનના નાગરિકોના માનવીય અધિકારોના રક્ષણ માટે અને લોકશાહી મૂલ્યોના જતન અર્થે જીતીને એક નવા દેશને જન્મ અપાવ્યો હતો, જે આજનું બાંગ્લાદેશ, પરંતુ આજે પણ બાંગ્લાદેશમાં ભારતે અપાવેલી આઝાદીનો દુરુપયોગ કરી માનવતાને શર્મસાર કરી ત્યાંના લઘુમતી હિન્દુઓ પર હિંસક હુમલા, તેમના ધાર્મિક સ્થાનો નષ્ટ કરવા અને માલ મિલકતનું રક્ષણ ન કરતા ફરીથી વોહી કદમ પર આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતે ફરી સતર્ક બનવાની જરૂર છે। આમ તો ભારતીય સંસ્કૃતિ વસુદેવ કુટુંબકની ભાવના સાથે સૌ સાથે ભાઈચારો રાખે છે, પરંતુ જ્યાં આસુરી શક્તિઓનો પ્રભાવ વધે છે ત્યાં કૃષ્ણના સુદર્શન સાથે આસુરી શક્તિઓનું નિકંદન પણ કરે છે। આ રામ, કૃષ્ણ અને મા દુર્ગાનો દેશ છે, જ્યાં માનવતાનું મૂલ્ય અમૂલ્ય છે, પરંતુ તેને શર્મસાર કરી અસુરતા ફેલાવનાર સામે આ સમાજ સુદર્શન સમો છે, જેની પ્રતીતિ ભારતીય સેનાએ 1971માં કરાવી હતી। ઢાકાના રામનના મેદાનમાં ભારતીય આર્મીના લેફ્ટ જનરલ જગજીતસિંહ અરોરા સામે પાકિસ્તાનના લેફ્ટ જનરલ A.K. નિયાઝી સાથે 93,000 સૈનિકોએ ભારતની શરણાગતિ સ્વીકારી હતી અને ભારતે આ 93,000 સૈનિકોને મુક્ત કર્યા અને સાથે જ બાંગ્લાદેશનો જન્મ થયો હતો। સાથે સાથે યુવાનોને ભારતીય સેનાના વીર બલિદાની પુરુષો રાઇફલમેન જશવંતસિંહ રાવત અને બાબા હરભજનસિંહ અને રણછોડભાઈ પગી વિશે પણ માહિતી અપાઈ હતી। આ પ્રસંગે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર B.P. ચૌધરીએ યુવાનોને ભારતના બંધારણમાં આપેલા નૈતિક અધિકારોનું જતન કરવા તેમજ પોતાના સ્વનું ચિંતન કરતા દેશના સારા નાગરિક બનવાની અપીલ કરી હતી। તેમણે સૌ પહેલા રાષ્ટ્રધર્મની સમજ આપી યુવાનોને માનવતા સાથે પ્રથમ રાષ્ટ્ર રાખીને આગળ વધવાની અપીલ કરી હતી। આ પ્રસંગે સીમા જાગરણ મંચના અધ્યક્ષ પારસભાઈ ઠક્કરે મંચની પ્રવૃત્તિઓ અને તેનું મહત્વ જણાવ્યું હતું। સાથે સાથે જાપાનના રાષ્ટ્રપ્રેમ વિશેની પ્રેરક વાત પણ કરી હતી। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ચૌધરી, મંત્રી વિપુલભાઈ, નવીનભાઈ, સીમા જાગરણ મંચના અધ્યક્ષ પારસભાઈ ઠક્કર, ડોક્ટર શરદભાઈ પટેલ, કિરણભાઈ દેસાઈ, અનિલભાઈ પ્રજાપતિ, કોલેજના પ્રિન્સિપલ આરતીબેન પ્રજાપતિ સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા। વર્તમાનમાં આપ સૌ પરિસ્થિતિ બાંગ્લાદેશની જાણો છો। હમણાં જ ભારતમાં શરણ લીધું બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ। કેટલા શેખ હસીનાનું નામ જાણે છે? બહુ ઓછા લોકોને ખબર છે। બાંગ્લાદેશના વડાપ્રધાન હતા, એમના પિતા જે બાંગ્લાદેશના પિતા કહેવાય અને એમણે ચૂંટણી જીતી, શેખ મુજીબુર રહેમાન એમનું નામ હતું। 1971માં જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાન ચૂંટણી જાહેર કરે છે, 313 સીટો માટે ઇલેક્શન થાય છે, આવામી લીગ જે પાર્ટી છે એ શેખ હસીનાના પિતાશ્રી એનું નેતૃત્વ કરતા હોય છે અને ત્યારે 313 માંથી પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ભાગ હતા। અત્યારે પણ છે બાંગ્લાદેશ અને પાકિસ્તાન, તમે જોઈ શકો છો। તો એના જે અત્યારે બાંગ્લાદેશ છે એની 169 સીટો હોય છે, એમાંથી 167 સીટ શેખ મુજીબુર રહેમાન જીતી જાય છે, મુસ્લિમ આવામી લીગ। એટલે 313 માંથી સ્પષ્ટ બહુમતી છે એ એમને પ્રાપ્ત થાય છે, એટલે લોકશાહી પરંપરામાં એ ચૂંટણી જીતી જાય છે। પરંતુ તેમ છતાં પાકિસ્તાન
જે પીપલ્સ પાર્ટી હોય છે આ ચૂંટણીની જીતને માનતી નથી. લોકશાહીને શર્મસાર કરતા ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દે છે. ટીકા ખાન કરીને જનરલ હોય છે અને બાંગ્લાદેશ અત્યારે વર્તમાન છે એનું શાસન સંભાળી દે છે. 1969 થી બાંગ્લાદેશમાં જે અસ્થિરતા આવે છે, 2 વર્ષ સુધી અસ્થિરતા રહે છે. ભારતમાં 1 કરોડથી વધારે બાંગ્લાદેશીઓ શરણ માટે સીમા પર આવીને ઊભા છે. અને આવા સમયે ભારતના વડાપ્રધાન હોય છે ઇન્દિરા ગાંધી અને એમને જનરલ જે શ્યામ માણેકશા છે આપણા લશ્કરના વડા હોય છે, સમગ્ર પરિસ્થિતિની વાકેફ કરે છે કે અત્યારે બંને પાડોશી દેશોની હરકત કંઈ ઠીક નથી. ત્યારે ઇન્દિરા ગાંધીએ 25 માર્ચ 1971 ના દિવસે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી લશ્કર સાથે. એપ્રિલની અંદર તેમણે રાજકીય રીતે આ પરિસ્થિતિ દેશના વિવિધ રાજકીય પક્ષોને પણ જણાવી કે આ પરિસ્થિતિ અત્યારે બાંગ્લાદેશની થઈ રહી છે. ત્યાં લોકશાહી રહી નથી, અત્યારે પણ નથી. અત્યારે આપણે જોઈએ છીએ વર્તમાનમાં એમના વડાપ્રધાનને દેશ છોડવો પડ્યો કે જેણે આખા માનવતાને જે નેવે મૂકીને એવા તત્વોને અંકુશમાં લઈ અને દેશમાં લોકશાહી સ્થાપી. એવા જે મુજફ્ફર રહેમાન અલી છે એમની દીકરી વડાપ્રધાન હતી, એને પણ દેશ છોડીને ભાગવું પડ્યું. એવી ત્યાં સંસ્કૃતિના લોકો શાસન કરી રહ્યા છે. અહીંયા જે વિચારો પ્રસ્થાપિત અત્યારે હાલ નજીકના 1 અડધા કલાક 45 મિનિટ સુધી તમારી સમક્ષ વ્યક્ત થતા હતા, ત્યારે મારે તમને એક પ્રશ્ન કરવો પડે કે તમે સ્થૂળ સ્વરૂપે તો અહીંયા ઉપસ્થિત હતા જ આ હોલની અંદર, આ વર્ગખંડની અંદર, પણ વૈચારિક અને માનસિક સ્વરૂપે કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આ વિચારો સાથે? તમે તમારી જાતને કંટ્રોલી જુઓ, પ્રશ્ન કરી જુઓ. શું તમે વૈચારિક રીતે અહીંયા હાજર હતા? તો તમારું અહીંયા હોવું એ સાર્થક કહેવાશે, નહીતર એ સમયનો બગાડ જ થશે. એટલે આ મેં જે વાત કરી એ આ સભાખંડની કાર્યક્રમ પૂરતી જ નથી, એ બાબત સમગ્ર જીવન દરમિયાન પણ લાગુ પડે છે. તમે જ્યારે તમારા વિષયના વર્ગખંડમાં હોવ, તમે જ્યારે લાઇબ્રેરીમાં હોવ, તમે જ્યારે તમારા ઘરે ઉપસ્થિત હોવ કે મિત્રો સમક્ષ ઉપસ્થિત હોવ, તો શું સાચા અર્થમાં તમે જે પરિસ્થિતિઓ સાથે જોડાયેલા હોવ ત્યારે તમે જાગૃત અવસ્થાની અંદર જોડાયેલા હોવ છો? એક આ મોટો પ્રશ્ન છે. જો હા, તો તમારી જે અપેક્ષાઓ છે, જે લક્ષ્યો છે, એ સિદ્ધ કરવામાં કોઈ રોકી નહીં શકે.